રાજકોટ શહેરમાં વરસાદની શરૂઆત અલગ અલગ વિસ્તારમાં વરસાદ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ યાજ્ઞિક રોડ ઇન્દિરા સર્કલ વિસ્તારમાં વરસાદ ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાયા છે જી પરાક્રમ રાજકોટમાં કયા કયા વિસ્તારમાં હાલ અત્યારે મેઘરાજા મહેરબાન ચોક્કસ 2 દિવસના વિરામ બાદ રાજકોટ શહેરની અંદર સાર્વત્રિક વરસાદ છે અલગ અલગ જે રાજમાર્ગો છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના ગોંડલ રોડ ઢેબર રોડ રેસકોર્સ રિંગ રોડ આ તરફ ઉપલા કાંઠા વિસ્તારમાં પણ વરસાદ છે જોરદાર વરસાદી ઝાપટું અત્યારે આવ્યું છે કદાચ થોડી વારમાં વરસાદ રહી જાય તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે અને જિલ્લાની અંદર પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદના સમાચાર મળી રહ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે રાજકોટથી બતાવી રહ્યા છીએ વરસાદના કારણે હવે જો ભારે વરસાદ પડશે તો વરસાદના કારણે ખેતીના પાકોમાં નુકસાન થવાની પણ શક્યતાઓ છે કપાસ મગફળી આપેલા જ્યારે વરસાદ પડ્યો ત્યારે મરચી ડુંગળી સહિતના પાકમાં પણ તુવેર સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું હજી પણ વરસાદ જો ભારે પડશે અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજી આવતા 2 કે 3 કલાકમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદના જે સમાચાર છે રેસકોર્સ રિંગ રોડ 150 ફૂટ રિંગ રોડ આ તમામ જે વિસ્તારો છે નવા રાજકોટ જૂના રાજકોટ અને મધ્ય રાજકોટની અંદર વરસાદના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને સાંજ સુધીમાં વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જી સમગ્ર માહિતી બદલ આભાર તો ત્રિકોણબાગ સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શહેરમાં હજુ પણ આગામી થોડા કલાકોમાં વરસાદ યથાવત રહે તે પ્રકારની સ્થિતિ હાલ અત્યારે જણાઈ રહી છે જુબેલી ચોક આજીરેમ સહિતના વિસ્તારમાં વરસાદ ગોંડલ રોડ ટેબર રોડ સહિતના વિસ્તારમાં જો હજુ પણ આ જ પ્રકારે ધોધમાર વરસાદ ખાબકે તો ખેતી પાકને પણ નુકસાન પહોંચી શકે છે